श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च देव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। सहजान स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय। ગઈકાલે ભક્તિચિંતામણી ગ્રંથની કથાનો આપણે આરંભ કર્યો. એવા નિષ્કાન સ્વામીએ મંગલાચરણ રૂપે મહારાજના મહિમાની વાત કરી, મહિમા ભગવાનના પ્રતાપની પણ વાત કરી. અનંતકોટી બ્રહ્માના રાજા ધીરાજ અક્ષરધામ અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રીજી મહારાજ એ અક્ષરધામમાંથી પોતે એવો સંકલ્પ કરીને આનંદજીવના ઉદ્ધાર માટે આ પૃથ્વી પર પધાર્યા અને છપૈયાની અંદર ભક્તિ માતા અને ધર્મદેવ થકી પ્રગટ થઈ બાળ ચરિત્રો એમને કરીને સુખ આપ્યું અને એ રીતે દિવ્ય આનંદ કરાયો છે. એવા ભગવાનના પછી પોતે વંદન કરીને એમની પ્રાર્થના કરીને આ ગ્રંથનો આરંભ કરવા માટે એ ગ્રંથ પૂરો થાય અને ગ્રંથમાં કોઈ વિઘ્ન ના આવે એ માટે મહારાજની પોતે પ્રાર્થના કરી છે. હવે એ પ્રમાણે આપણે કહીએ છીએ કે ભગવાને ભગવાનના ભક્ત, ભગવાને ભગવાનના સંત, એટલે સંતના પણ આશીર્વાદ લેવા જોઈએ. એટલે નિષ્કાન સ્વામીએ પણ હવે આ બીજા પ્રકરણની અંદર એ સંતને પણ વાત કરે છે ને સંતને પણ એ રીતના વંદન કરીને પ્રાર્થના કરીને આશીર્વાદ પોતે લે છે. એટલે એ પ્રમાણે આ બીજા પ્રકરણની અંદર એ સંતનો પણ મહિમા કહે છે. જેમ ભગવાનનો મહિમા છે એવો સંતનો પણ મહિમા છે. મહારાજ કહે છે ને કે પ્રમાણે ભક્ત ભગવાનનો મહિમા કહે અને ભગવાન ભક્તનો મહિમા કહે, અને બેનો કંઈ મજિયારો છે નહીં, બેનો અપાર મહિમા છે અને એકબીજા એ મહિમા સમજી શકે. એમ ગુણાત્યાન સ્વામી મહારાજનું સર્વોપરીપણાનો મહિમા કહ્યો. મહારાજે ગુણાત્યાન સ્વામીનો જેવો છે એવો મહિમા, અક્ષરધામનો અવતાર, મારે રહેવાનું ધામ ને બધી વાત કરી. એટલે એ રીતે એ બંનેનો મહિમા સમજીને નિષ્કાન સ્વામી છે એ પ્રમાણે એમની આ પ્રમાણે સંતની વાત કરે છે. સંતની પણ પ્રાર્થના કરીને કેવા સંત છે અને સંતના શું લક્ષણ છે એ વાત આપણને હવે કહે છે. સર્વે સંત સુજાનને હું પ્રથમ લાગી પાય, આદરું આ ગ્રંથને જેમ વિઘ્ન કોઈ ન થાય. કારણ કે દરેક કાર્યમાં વિઘ્ન હોય છે. આ વિઘ્ન ન થાય એને માટે ભગવાન સંતનું આ બધું આપણે પ્રાર્થના આશીર્વાદ જે કહો એ પ્રમાણે હોય. એટલે નિષ્કાન સ્વામી પણ મહારાજની પ્રાર્થના કરીને હવે બધા સંતની પણ વાત કરે છે કે એમને પાય લાગીને વંદન કરીને નમસ્કાર કરીને સાષ્ટાંગ પ્રણામ કરીને આ ગ્રંથનો હું આરંભ કરું છું કે એમાં વિઘ્ન કોઈ ના થાય. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરન પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. કે આ બધું સંત કૃપાથી થાય છે. બસ સંત કૃપા વિના કંઈ થતું નથી. સંતના આશીર્વાદથી બધું સુખ પણ આપણને મળે છે. એટલે આ લોકને પરલોકનું બેય સુખ મળે અને એની કૃપાથી બધું કામ પણ સરળ થઈ જાય છે. ભગવાનનું ધામ પણ એની કૃપાથી પમાય છે. આપણામાં સારી મતિ પણ ભગવાનના સંતના આશીર્વાદથી આવે છે. બુદ્ધિયોગ ભગવાન આપે છે અને બુદ્ધિયોગમાં શું ભગવાનને સંતને રાજી કરતા આવડે એવી બુદ્ધિ એ પણ એ સંતની કૃપાથી આપણને મળે છે. મારે કહે છે એક જણાએ ₹1,00,000 બુદ્ધિ લીધી તો શું કે આ બુદ્ધિ એવી સારી બુદ્ધિ એમથી મળે છે કે આ જગતમાંથી માયામાંથી સંસારમાંથી નીકળીને ભગવાનને માર્ગે ચાલવું એવી બુદ્ધિ એ સંતના આશીર્વાદથી મળે. નહીં તો આ જગતની બુદ્ધિમાં આપણે ક્યાંય પડ્યા હોય. અને એમની કૃપાથી આપણામાં સારા ગુણો પણ આવે છે.
જે ભગવાનના કલ્યાણકારી ગુણો છે એ આપણી અંદર આવે છે. મારા કહે છે ને, સત્પુરુષના ગુણ મુમુક્ષુની અંદર આવે છે. કેમ સમજિત આવે ને કેમ સમજિત ના આવે, તો એ ભગવાન સંતની કૃપા થાય તેવા સારા ગુણો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, હિંસા, બ્રહ્મચર્ય, આ બધા જે ગુણો છે એ પણ એ સંતની કૃપાથી આપણી અંદર આવે છે. અને સાધુતા છે જે આપણે પામવાની છે, સાધુતા દરેકે સાધુ થવાનું છે ને, સાધુ દરેકે પ્રાપ્ત થવાનું. સાધુતાનો માર્ગે દરેકે ચાલવાનો, એટલે નિર્વાસનિક થવું છે, એકાંતિક થવું છે, બ્રહ્મરૂપ થવું છે. એટલે એને માટે પણ આપણે જે કંઈ વાસનાઓ ટાળીને આ માર્ગે ચાલીને સુખિયા થવાનું છે. તો એવી જે સાધુતા છે એ પણ ભગવાન સંતના કૃપાથી આવે છે. સંત સેવ્યા તેને સર્વ સેવ્યા, સેવા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેને સંત કર્યા રાજી મન. જપ તપ તીર્થ વ્રત વળી, તેને કર્યા યોગ યજ્ઞ. સર્વે કારજ સારિયું, જેને સંત કર્યા પ્રસન્ન. કે આ રીતે સંતને જેને પ્રસન્ન કર્યા, આશીર્વાદ લીધે એનું બધું કાર્ય થઈ ગયું. એને કંઈ કરવાનું બાકી રહ્યું નથી. સંત રાજી તો ભગવાન રાજી, સંત રાજી તો બધા દુનિયા માત્ર રાજી છે. એમાં અહીંયા નિષ્કાળ સ્વામી કહે છે કે જેને બધા ઋષિ મુનિ સેવ્યા, દેવતાઓ સેવ્યા, એને રાજી મન જેને સંતને કર્યા છે, એમાં બધા આવી ગયા. આખી દુનિયા આવી ગઈ. કહો હવે આપણે બધે ચોખા મૂકવા જઈએ કે આ રાજી થાય, આ રાજી થાય, આ રાજી થાય, પણ આ એક સંતને રાજી કરો તો બધા રાજી થઈ જાય. એમ વાર લાગે કે એક જમતમાં બોલ્યો શંખ, અશંખથી શું સર્યું. ભગવાન આ પ્રમાણે પાંડવોએ યજ્ઞ કર્યો, અને યજ્ઞ કર્યા પછી બધાને દાન આપ્યું, દક્ષિણા આપી, જમાડ્યા રમાડ્યા. એમાં ઋષિઓ, દેવતાઓ, બધા મોટા મોટા રાજા મહારાજા બધા આવ્યા હતા. કૃષ્ણ પરમાત્મા પણ ત્યાં જ હતા. બધાને જમાડ્યા. અને ભગવાને કહેલું કે આ તમારો યજ્ઞ પૂરો થાય એટલે શંખ વાગશે, શંખનાદ થશે એટલે તમે જાણો કે યજ્ઞ તમારો પૂરો થયો. એ રીતે તમે જાણજો. પણ બધું જમી ગયા, બધું દક્ષિણાઓ અપાઈ ગઈ, બધું ખૂબ થઈ ગયું, પણ કંઈ શંખ વાગ્યો, નાદ થયો નહીં. પાંડવો કે કેમ થયો નહીં? પણ ના થાય, કે મારો એક ભક્ત હજુ બાકી છે, એને જમાડો તો પૂરું થાય. બધા જમ્યા પણ આ નથી જમ્યો, એક રહી ગયો છે. એટલે કે ક્યાં હતા? કે સ્વપચ જ્ઞાતિનો છે. પાછો જ્ઞાતિ એની સ્વપચ છે, એને જમાડો. બહુ જ ભક્ત છે ને જમના કિનારે કૃષ્ણ 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 એક ધારું ભજન કરે છે, કંઈ બીજું છે નહીં. એટલે શું કરવું? તો દ્રૌપદીને કહેવાય એને જમાડે. દ્રૌપદીએ વહેલા ઉઠી અને પોતે એ પ્રમાણે સારી રીતે બધું મિષ્ટાન ભોજન, પત્રીપાતનો છત્રીપાતનો જે શાક કહો છો કે 56 ભોગ જેવું બધું બનાવ્યું. અને એક વાનગીઓ બનાવી, મોટો ટાટ ભરી, વાટકામાં જુદી જુદી વાનગીઓ ભરી અને ત્યાં ગયા. પહેલાં તો કૃષ્ણ ભગવાનને નમ કરતા કે આ લો થાળ મૂકીને કે જમો. પહેલાં એ તો પછી ભગવાનનું સ્મરણ કરી, ભગવાનને અર્પણ કરી અને પછી બધું ભેગું કરી અને જમવા લાગ્યા. એટલે દ્રૌપદીને થયું કે આ તો હલકી જ્ઞાતિનો માણસ, કે મેં આખી રાત મહેનત કરી, આખી રાત દાખલો કર્યો, હવે જમવામાં રીત તો સમજવી જોઈએ ને, કે આમ ધીરે જમવું પડે, આ વાનગી લઈને આમ મૂકવું પડે, આનો ટેસ્ટ લેવો પડે, આનો ટેસ્ટ લેવો, બધા ટેસ્ટ લેવા પડે. અને આ વગર ટેસ્ટ એમને એમ ઉપાડ્યું બધું ભેગું કરીને. આ મારી મહેનત માથે પડી ગઈ બધી. શું આખી રાત મહેનત કરીને જો દરેકનો ટેસ્ટ લઈને જમ્યા હોય તો સારું લાગે. પણ હવે આ તો કોઈ દી જમ્યા ના હોય ને, મળે તારે કોઈ દી મળ્યું હોય તો ને, દેખ્યું હોય તારે ને. નથી કહેતા કે બધા દેખ્યું જ જમવાનું કેમ દરબાર. હા, દરબારની રીતે જમવાનું કોઈ દી શીખ્યા હોય તો એ બધી રીત આપણને આવડે. પણ એમને ના જાણ્યું તો આપણે ખેડૂત વર્ગના માણસ હોય, જે આવ્યું એ ભેગું કરીને જમી લે. એટલે બિચારાને ખબર ના હોય. એમ આ તો ભક્ત હતા એટલે ભગવાન અંબાની જમવાનું હતું. એને કંઈક પેટમાં આપવા માટે કે શરીરને માટે એવું ને ભગવાનને અર્પણ કરવાનું હતું. એને બીજું કંઈ કારણ નહોતું. આપણે તો શું શરીરના જરા ટેસ્ટ ને દેખાવ ને બધું એટલે આપણો ભાવ દેહ ભાવ છે, એને ભગવાનનો ભાવ હતો. એને કંઈ પોતાને બીજી ઈચ્છા નથી, એટલે માટે ભગવાનને સંભાળીને જમી જવાનું. અહીં ગયા પછી કંઈ બીજો સ્વાદ નથી. પણ આપણે સ્વાદની રીતે જમીએ એટલે શરીરને સ્વાદ આવે, જરા સારું થાય આમ તેમ. એટલે એ રીતે બધું પહેલાં જમ્યા પછી દ્રૌપદીને થયું કે આ માણસ કોઈ દાડો જમ્યો ના હોય ને આને જમતા શું આવડે, એમ કર્યું. એટલે પછી શંખ તો વાગ્યો નહીં. પાછો ગયો, કેમ ના વાગ્યો? જમાડ્યા કે કેવી રીતે? બહુ સારી રીતે જમાડ્યા હતા, કે બધી વાનગીઓ કરીને લઈ ગયા હતા. પણ જમાડ્યા પણ કંઈ તમને એનો કંઈ શંકા થઈ? કે શંકા એ થઈ કે આવો માણસ નીચ હલકો માણસ એને જમતા શું આવડે,
મેં બહુ મહેનત રાત દિવસ આખી રાત કરીને કંઈ જમતા એને આવડ્યું નહીં, એટલે એવી શંકાથી કે ભગવાનના ભક્તની જાતિમાં સંશય કરવો નહીં, એમાં શંકા કરવી નહીં. ભગવાનના ભક્ત છે, ભક્ત બીજું પલટે નહીં, જો જાય યુગ અનંત, ઊંચ નેજ ગરા ઉતરે આખર સંતનો સંત. એટલે ભક્તની અંદર, સંતની અંદર કોઈ જાતની જાતિ ભાવ પરઠવો નહીં, એની અંદર મનુષ્ય ભાવ ન લાવો. ભગવાનમાં જેમ મનુષ્ય ભાવ નહીં એમ ભગવાનના સાચા ભક્તોની અંદર પણ મનુષ્ય ભાવ જો હોય તો આપણને કંઈ એનો લાભ થાય ને એનું જ્ઞાન પ્રાપ્ત ન થાય. આપણને એની અંદર જાતિ ભાવ હોય, એના શરીરનો ભાવ આપણે જોઈએ કે આ તો રૂપાળો છે, આ કદરૂપો છે, આવો છે, તેવો છે, તોય લાભ ન થાય. અષ્ટાવક્ર ઋષિ જનક રાજામાં ગયા, જનક રાજાની સભામાં ગયા એટલે આઠે અંગે વાંકા હતા, કદરૂપા હતા, શ્યામ સુંદર જેવા. એટલે પછી બધું કેવું લાગે, આપણને એવું લાગે કે આ ક્યાંથી આવું એ જીતનું આવ્યું. કારણ કદરૂપો માણસ હોય ને આપણે અહીંયા આવે બધાને દોત આવે, બધાને હસવું આવી જાય, બધા હસી પડે ને. એટલે રાજાએ પણ હસ્યા અને બધું આ સભા જ ન હસ્યા. એટલે તરત અષ્ટાવક્ર તો બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા અને પોતાને બહુ પૂર્વ જ્ઞાન હતું. તરત કહી દીધું બધા ચામડિયા છે, આ સભામાં બેઠેલા બધા ચામડિયા છે. કે પણ કેમ ચામડિયા કહે અમને? રાજા ઊભો થઈને કહે છે ચામડિયા કહેવાનું કારણ શું? તો કે તમે બધા મારા ચામડા સામું જુઓ છો, આ મારું ચામડું શરીર છે, આંખું ચૂકું છે એને તમે જુઓ છો, પણ અંદર આત્મા એ આંખો ચૂકો છે? અંદરનો આત્મા એ આંખો ચૂકો નથી. આ તો શરીર ઉપરથી રૂપાળું છે, સારું છે, સુંદર છે, વાંકું છે, ચૂકું છે, આંખ કાની છે, કાન નથી, નાક નથી, મોડું નથી. આમ બધું આપણે અહીંયા ઉપરથી જોઈએ છીએ કદરૂપું બધું, કે કાળું ધોરું છે. આપણે કહે છે ને બધા આ પ્રમાણે યુરોપના દેશમાં જઈએ તો આપણને કેવા કે બધા બ્લેક કે આ એશિયન છે, આ આફ્રિકન છે, ત્યારે કોઈ કાળો નથી ને ધોરો નથી ને બધું એમ કશું નથી. આત્મા છે એને કોઈ એવો આકાર છે નહીં, કોઈ તે છે, પણ એ જ્યાં સુધી હોય નહીં ત્યાં સુધી એ થાય. એટલે પછી પેલા કહ્યું કે તમારા શરીર સામું જોયું એટલે મને લાગ્યું ચામડિયા છે, કે ચામડું જોઈને તમે હસ્યા, કદરૂપો જોઈને. પેલાને થયું કે ના કોઈ માણસ તત્વ હતા છે. ત્યારે એને પછી જ્ઞાન આપ્યું કે તારું શરીર નાશ પામવાનું છે ને મારું નાશ પામવાનું, પણ અંદર આત્મા છે, ચૈતન્ય વસ્તુ છે, નાશ પામતી નથી. મારે એના સ્વરૂપનું જ્ઞાન કર તો આ તને દુનિયાનો મોહ ને રાજનો મોહ નષ્ટ પામશે. એમ કરીને જે પોતે આત્મા પરમાત્માનું જ્ઞાન આપ્યું, રાજાને જ્ઞાન થઈ ગયું. રાજા જનક વિદેહી, કે રાજમાં રહેવા છતાં રાજનું બંધન થયું નહીં. એનું કારણ શું? પોતે આત્મા રૂપે હંમેશા સમજતા હતા અને ભગવાનનું છે, મારું કંઈ નથી એમ સમજીને રાજ કર્યું, તેને કોઈ બંધન થયું નહીં. એવી રીતે સ્વાય કે આપણને ઉપરનું ભાવ જોઈને આ રીતનો થઈ જાય, પણ આ ભગવાનના ભક્તની અંદર જાતિ ભાવ કોઈ જાતનો જોવાનો ન હોય. એટલે એ પ્રમાણે દ્રૌપદીને કહ્યું ભગવાને કે તમે આવો જાતિભાવ જોઈને એને વાત કરી, એટલે સંજ્ઞા આવ્યો તો કંઈ નહીં, ભગવાનનો ભાવ લાવીને જ જમાડો. પછી ફરી પાછું બીજી રાતે મહેનત કરી, દાખલો કરીને બીજા થાળ લઈને જમાડ્યા. મને મોઢામાં કોરિયા મૂક્યા, ભગવાન જમાડે છે શ્રી કૃષ્ણ પરમાત્માને એવા ભાવથી. એટલે જો આ દરબારને જમાડજો પ્રગટ, હા તો ખબર રાખજો. હા એ તો એટલે એવી રીતે ભાવથી આ વાત ચાલે છે. ભાવ રાખજો પાછો, આમ ભાવ રાખે પણ આમ ભાવ પાછો રાખજો, અતિ રાખે વધી જાય એટલે વાંધો નહીં. એટલે એ પ્રમાણે કહેવાનું છે કે આ ભગવાનના ભક્તનો મહિમા સમજવાનો છે. એટલે પછી એવી રીતે જમાડ્યા તે પછી શંખ વાગી ગયો અને ધડ કરતો નાદ વાગ્યો અને યજ્ઞ પૂરો થઈ ગયો, બધા રાજી થઈ ગયા. એટલે કહેવાનું શું છે કે આ પ્રમાણે ભગવાનની કૃપાથી આ બધું કાર્ય થાય છે. એટલે આપણે માણીએ કે આ પ્રમાણે એમાં બધું આવી જાય. એટલે ઋષિઓ દેવતાઓ આ બધા રાજી છે. પછી તપ છે, વ્રત છે, દાન છે, જે કંઈ કરો એ બધું એમાં સફળ થઈ જાય. અને તીર્થ વ્રત પણ એમાં આવી જાય. આપણે તપ કરવા જવું પડે ને, તીર્થ કરવા જવું પડે નહીં. એક ભગવાનના સંત રાજી થઈ જાય તો બધા તીર્થો માત્ર એમાં આવી ગયેલો. 68 તીર્થ મારા સંતને ચરણે, કોટી ગયા કોટી કાશી. અરે એકને જમાડો બધા જમી ગયા, દેવતાઓ ઋષિઓ બધું થઈ ગયું કે ના થઈ ગયું. અને આ રીતે એક આ પ્રમાણે તીર્થ શું કે 68 તીર્થ સંતના ચરણે કહ્યું કે બધા તીર્થો કરવા જઈએ, પણ આ તીર્થો અહીંયા જ જો પણ સમજાય તો નરસિંહ મહેતાએ બહુ તે કહ્યું છે. પણ આપણે પેલા તીર્થનો મહિમા બહુ છે. ત્યાં જવાને માટે આપણે થાય કે ચાલો જઈ આવીએ ને ફરી આવીએ ને જોઈ આવીએ ને બધું થઈ જાય અને બધો આનંદ થાય કે હજુ આપણે ગયા નથી, હરિદ્વાર ગયા નથી ને બદ્રીનારાયણ હજુ ગયા નથી ને પેલું ફૂલ આશ્રમનું તીર્થ બાકી છે હજુ. હવે એ તીર્થો બધા પૂરા ક્યારે થશે એવો સંકલ્પ આપણે ચાલે. એટલે એ રીતે છે. માટે કહેવાનું શું કે આપણે ભગવાનની ઈચ્છાથી થાય તો કર્યું, પછી એવું નહીં કે આપણે ના કરવું. ભગવાન ઈચ્છા પણ મનમાં ઊંચા નીચા ના થયો કે કેમ ના થયું રહી ગયું એવો ભાવ નહીં. આપણે પૂરણ થઈ જ ગયું છે, પૂરણ થઈ ગઈ પ્રાપ્તિ.
ભગવાન સંત મળ્યા એટલે કંઈ આપણે અધૂરું છે? સ્વાય કે અધૂરું મનાય એટલું અધૂરું રહી જાય. ભગવાનને સંત મળ્યા એટલે આપણે પૂરણ થઈ ગયા છે, આપણી પૂરણ પ્રાપ્તિ પણ થઈ ગઈ છે, કે અધૂરું રહ્યું નથી. જેને પામવા હતા, જેને જાણવા હતા, એ ભગવાનને એ સંત આપણને જે શાસ્ત્રમાં વાત કરી છે અને જે અક્ષરધામમાં બેઠા છે, ભગવાનની બધી જે વાતો સાંભળી છે, ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે અને એનો લાભે થયો છે અને જેને જોવું એ જોયા છે. એટલે હવે કંઈ બાકી નથી રહ્યું. પણ એટલી મનમાં તાલાવેલી ના રહી જાય કે આપણે રહી ગયું, બાકી રહી ગયું, અધૂરું રહી ગયું, કે આપણે આવું શું થશે. આ અક્ષરતીર્થ સંતના ચરણે આવી ગયા, આ તીર્થ બેઠા છે. સારંગપુર સદૈવ સારંગપુરસ્ય રમ્યે, એટલે એમાં બધા તીર્થો આવી ગયા, કોઈ તીર્થ બાકી રહેતું નથી. પણ હરી ઈચ્છાથી જો કંઈ આપણને યોગ થાય તો જરૂર લાભ લઈ લેવો, એનો કંઈ બહુ એ નહીં. પણ શું કે આપણે પોતે દુઃખી ના થયું એને માટે. કદાચ ન થાય, તૈયારી થઈ હોય, પોટલો છૂટી જાય તો જ એનું દુઃખ ના લગાડવું. કારણ કે કેટલી વખત એવું પણ થાય, તૈયારી કરી હોય, પોટલા બાંધીને પાછું બંધ થઈ જાય તો વળી પાછું દુઃખ થાય કે હો, તૈયારી કરેલી અમને પાછું આ કરી લીધું, કે હવે આમ છે. એવું બધું મનમાં સંશય ના થવો જોઈએ. શું હરિપ્રકાશ? બરે હરી ઈચ્છા, ભગવાનની ઈચ્છા. આપણે આ તીર્થ આપણે થઈ ગયું છે માનીને સુખ્યા રહેવું. એટલે કે છે કે આ પ્રમાણે વ્રત તીર્થ બધું થઈ જાય છે. અને યોગ યજ્ઞ જે કંઈ વિચાર હોય એ એક સંતને જમાડે, એક સંતને પૂજા લાગે, બધું પૂરું થઈ જાય. એટલે એનાથી બધું કાર્ય પૂરું થાય. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. કામ દુગા કલ્પતરુ પારશ્ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે હ, સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એ હ. શું કહે છે કે આપણે આને માટે કેટલી ઈચ્છા રાખીએ કે આપણે ત્યાં કામદુગા ગાય હોય, થઈ રહ્યું, સંકલ્પ થયો ત્યાં દૂધ આપી દે, જે વિચાર કરીએ બધું આવી જાય. કામદુગા ગાય એવી એક દૈવી ગાય છે કે એના પાસે જે સંકલ્પ કરે બધું મળી જાય, જગતની તમામ વસ્તુ આવી જાય, વાર જ ન લાગેલો. જમદગ્નિના આશ્રમમાં કામદુગા ગાય હતી અને પેલા રાજા ગયા, કોણ શસ્ત્રાર્જુન રાજા ગયા, તેના સૈન્ય સાથે સરભરા થઈ ગઈ. ખાવાનું પીવાનું, રહેવા, બંગલા, બધું એર કન્ડિશન, આ તાપ કશું બહુ વ્યવસ્થિત થઈ ગયું બધું, સારામાં સારું માર્શલ. એર કન્ડિશન થયું કે ના થયું? આ બેઠા એટલે એર કન્ડિશન છે. હા, બાકી બહાર તો એર કન્ડિશનમાં તાપ લાગે છે, એર કન્ડિશનમાં હોટ થઈ જાય, અને અહીંયા હોટમાં એર કન્ડિશન થઈ જાય. કારણ કે ભગવાનની કથામાં આ તો બધી હરખું છે. બાકી બધું હોટ જ છે બહાર, એર કન્ડિશનમાં હોટ છે, બધું બરફમાં બેઠા હોય તો હોટ બધું લાગે છે. કારણ કે જગત એવું છે, ભગવાન તો ઠંડક કરે એવી વસ્તુ. એટલે કહેવાનું શું કે આ પ્રમાણે એ થઈ જાય છે. ત્યારે કામદુગા ગાય એવી તપસ્વી, અરે દૈવી હતી, એના પ્રતાપે બધું રાજાને વ્યવસ્થા. રાજાને થયું કે આવી ગાય મારે ત્યાં હોય તો સારું લ્યો. એને એમ વિચાર થયો કે આ મારા રાજાને, આ તો એક હું આવ્યો ને ખબર ના પડીને આ બધું તૈયાર થયું, જંગલ હતું એમાં મંગલ થઈ ગયું. આ કેવી રીતે થયું? ગાયના પ્રતાપે. ગાય પોતાને ત્યાં લઈ ગયો, ગાયની ઈચ્છા નહીં, ઋષિની ઈચ્છા નહીં, પરાણે લઈ ગયો. રાજા હતો, રાજાને વાંદરા, એને તો મનમાં આવ્યું, ઉપાડ્યું રાજાને, તરત ઉપાડીને લઈ ગયા. એના દીકરા આપણા પાછા ઋષિ, અરે શું અવતાર, પરશુરામ ભગવાનનો અવતાર, એમના દીકરા હતા. એમને થયું ક્ષત્રિયો આવા બધા, ક્ષત્રિયોને કંઈ વિવેક નથી અને આવા ઋષિઓને દુઃખ આપે, ત્રાસ આપે, પરાણે આવી બધી વસ્તુ કરે, માટે ક્ષત્રિય જોઈએ નહીં. એટલે બધા ક્ષત્રિયોનો નાશ કર્યો. પૃથ્વીમાં ફરીને 21 વાર સુધી ફરીને નક્ષત્ર, એમાં દશરથ જેવા રાજ રહી ગયા ક્ષત્રિયોને, એમાંથી પાછા ક્ષત્રિય બધા તૈયાર થયા. અત્યારે બધા ક્ષત્રિયો પાછા આવી ગયા. પરશુરામે બધો નાશ કર્યો હતો પણ આ બધા રહ્યા. એટલે કહેવાનું શું છે કે આ પ્રમાણે એ ગાય કલ્પતરુ, અરે કામદુગા ગાય એ આવી દૈવી હોય છે. એટલે આપણને થાય કે આવું મળે તો સારું. ફરી આપણે એ પ્રમાણે કલ્પતરુ વૃક્ષ છે એની પણ ઈચ્છા થાય કે કલ્પવૃક્ષ છે પણ એની નીચે જઈને જે સંકલ્પ થાય એ આપણને મળે, આપણને પ્રાપ્ત થાય, એવી પણ આપણને ઈચ્છા હોય છે. જોગી બાબા એક દ્રષ્ટાંત આપતા, એક આ પ્રમાણે કલ્પવૃક્ષ ઝાડ હતું, એની નીચે ખરા બપોરે એક આપણે દરબાર નીકળ્યા, એટલે તરત એમને થયું કે આ રાત બપોરા થયા છે અને જરા પોરો લઈ લઈએ, ઠંડક લઈ લઈએ, બેઠા નીચે. પછી થાક્યા હતા કે આવો જો કંઈ ઘોડો આવી જાય તો આપણે જરા ગામ ભેગા થઈ જઈએ, એવો સંકલ્પ કરે છે. અને એક માણસ તરત જ ઘોડાને દોરીને તરત ઉપર પલાન બલાન કરેલું તૈયાર ઘોડો લઈને આવ્યો અને દરબારને અર્પણ કર્યો.
કે શું છે, કંઈ તો સદાવ્રત ચાલે, જે સંકલ્પ કરે મળી જાય. ઓ દરબાર રાજી થઈ ગયા, ઘોડા પર બેહીને વહી ગયા. પછી બ્રાહ્મણ એક આવ્યા અને બરાબર રીતે બિચારા સવારથી કંઈ ઠેકાણ નહીં ને પછી બપોરા બરોબર ત્યાં એમને આવ્યા. કંઈ જમવા બમવાનું પડેલું નહીં, જમવાનું ભૂખ્યા થયેલા હતા. એને થયું કોઈક જમવાનું જો અહીંયા મળી જાય તો સારું, ભૂખ તો લાગી છે. એટલામાં બોટ્યું પહેરીને ચોખ્ખું પવિત્ર થાળ લઈને ભગવાનને ધરાવીને એક બ્રાહ્મણ આવીને ઊભા રહ્યા કે લ્યો મહારાજ જમો. કે શું છે, સદાવ્રત શેઠનું ચાલે. અને ચોખ્ખો થાળ ભગવાનને ધરાયેલો પેલા બ્રાહ્મણ ભાઈ જમીને પેટમાં હાથ ફેરવીને હાલતા થઈ. એ પણ એ પ્રમાણે ચાલ્યા. પછી એક આયા હુથાર ભાઈ આવ્યા. ત્યારે હુથારનું મન બાવળીએ પાછું. હુથાર છે ને એને બાવળીઓ જોઈએ તો જો કે આહાર સારું થયું છે, મકાનને આ મોહ સારો થયો છે, કારણ કે એને એના એ જ વિચાર લાકડાનો. એટલે હુથારને થયું ને બે જરા આરામ કરતા હતા તડકાના. એ પણ એટલે હુતા હુતા વિચાર કર્યો કે મારું આ ઝાડ સારું છે, કલ્પવૃક્ષ ઝાડ છે, બહુ સારું છે અને આહાર થાય એવું છે કે આપણા મોપ થાય એવું એક લાકડું છે, આવું જબરદસ્ત સારું છે એક ધારું. અને જો કુવાડો ઘરે રહી ગયો, જો અત્યારે કુવાડો હોત તો અત્યારે કાપીને ઘરે લઈ જાય. ત્યાં કુવાડો લટકાયો, ત્યાં દેખાડો કે મારું રખેને પડીને ગરા ઉપર કાપાઈ જાય તો તરત પડ્યો ને ગરું કપાઈ ગયું. એટલે કહો એમાં કંઈ આવે કલ્પવૃક્ષનો વાંક હતો, પણ હુથારભાઈ જેવું કલ્પ્યું એવું મળ્યું, એમાં ગરું કપાઈ ગયું. પેલાને ગોળો દરબારને મળી ગયો, બેહીને વહી ગયા. અને બ્રાહ્મણ છે બરાબર જમીન સુખેથી પછી ભૂદેવ ક્યાં ગયા, જમવાનું મળ્યું ને બરાબર, થાળ સારો મળે એટલે કહેવાનું કે એને એ મળી ગયું, એટલે લાભ થઈ ગયો બધાને. ત્યારે કલ્પવૃક્ષ ઝાડ પણ એવું એવી છે કે જે સંકલ્પ કરે મળીએ. ત્યારે શું કે પારસમણી એવી પણ છે, ચિંતામણી એવી છે. હમણાં કાલે પેલા અમારા વૈદ આવ્યા હતા કે આ હિમાલયની અંદર અમુક પ્રદેશોમાં જઈએ તે કે મેં નજરે જોયેલું કે આમ પથ્થર ઉપર કંઈ ઓલું ઘોડા છે ને, લોકોને ઘોડાને ખર ચડે અને એના ખૂણા ના થઈ જતા મેં જોયા છે કે એવું કહેતા. એટલે એ પણ ખબર ના પડે કે આ કયા પથ્થરથી કયું થયું છે. પણ એવા હજુ પથ્થર ત્યાં આગળ છે. આપણે તો વાત સાંભળી અને વાત કરીએ છીએ, હજુ જોયા નથી. કે અત્યારે તો કલ્પના કરવાની કે વાત સાંભળવાની કે આવા પારસમણી ચિંતામણી બધા પથ્થરો છે એ ચિંતવીએ મળે ને પારસમણી હોનું કરી દે લોખંડને, એ વાત એને કરતા હતા. એટલે એ પણ એક વસ્તુ એવી છે કે પારસમણી લોખંડ અડે એટલે હોનું થઈ જાય અને તરત એનો લાભ થઈ જાય. ચિંતામણી પણ જે ચિંતો એ આપણને મળી જાય. ત્યારે આવા બધા વસ્તુઓ છે એ આ લોકની વસ્તુઓ આપણને આપે. પણ આપણને શું થાય કે મળે તો સારું, દુનિયાનું સુખ આપણે બેઠા બેઠા લઈ લઈએ, મહેનત ના થાય ને જે ચિંતા એ તરત થઈ જાય. પણ સ્વામી કે આ સંત છે બધી રીતે પારસમણી છે, કામદુગા છે, કલ્પતરુ છે, બધું એક સંતમાં આવી જાય. આ નિષ્કામ સ્વામી કેટલો બધો મહિમા અપાર કહે છે કે સંત સેવે સુખ ઉપજે રહે અખંડ. પેલું શું રહ્યું, અલ્પ સુખ એમાં રહ્યું. આ બધી વસ્તુ ચારેય વસ્તુ કદાચ આપણી પાસે હોય તોય પણ કંઈ એનો લાભ આપણે બીજો થાય નહીં. અલ્પ સુખ કેટલું આ જગતની અંદર આપણે 5 વર્ષ 10 વર્ષ 50 વર્ષ ત્યાં સુધી, પછી પાછું કાંઈ નહીં, એ આવે ને પાછું વયું જાય. અને ગુણાતાન તો કેટલો બધો મહિમા કયો સમાગમનો કે જેટલો આ ડુંગરો જુનાગઢનો ડુંગરો છે ને ગિરનાર, એ ગિરનારમાં જેટલા પથરા છે એ બધા પારસમણી હોય, એ બધા ચિંતામણી હોય. તો એ બધાનો પણ નાશ કરીને એનો પણ ત્યાગ કરીને આ સમાગમ કરવા જેવો છે કે નહીં. અને આપણને પેલો સમાગમ થાય કે આ એક ડુંગરોમાંથી લઈ લઈએ તો સારું, ચાલો ઘરે હોનાના ઢગલા તો થઈ જાય, માથાપુર નહીં. અત્યારે ગોલ્ડ કંટ્રોલ છે એટલે પછી આપણે ત્યાંથી જ બધું ચાલુ થઈ જાય ને કોઈ આ મહાજન જો હશે એ, કારણ કે એમને એ વાતનો અનુભવ છે એટલે જાણકાર માણસ છે. એટલે ખરેખર કાંઈ એમને બિચારા દરરોજ માથાકૂટ કરવી પડે સરકારની સાથે. આ માથાકૂટ જ નહીં, તરત જેટલું જોઈએ એટલું ચિંતન કરીને આપી દે. ત્યારે કહેવાનું શું કે એમ આ બધી વસ્તુઓ છે પણ સંતની પાસે એનું કોઈ કિંમત નથી. નિષ્કામ સ્વામી મહિમા કહે છે કે સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ. કે એ જે સુખ છે એ કોઈ દિવસ નાશ પામે, પેલું તો નાશ જ પામી જાય. આ મળે ખરું પણ સ્વામી કે બધું આ છે માયામય બધું સુખ છે. એ સુખ કેવું છે, માયામય સુખ છે, દુઃખ વગરનું હોય નહીં. ગુણાતાન સ્વામી પણ આપણને કહ્યું છે જેટલું માયામય સુખ છે દુઃખ વગરનું હોય નહીં. ત્યારે એ સુખ આપે છે શું, આ લોકનું સુખ આપે છે, એ અક્ષરધામનું માયા પરનું સુખ કંઈ આપતા નથી. એટલે એના સંત છે અને સંતથી શું મળે છે, માયા પરનું સુખ, ભગવાનનું સુખ, અક્ષરધામનું સુખ, એવું જ્ઞાન આપે છે, એવી સમજણ આપે છે. આપણો દેહ ભાવ જગત આપણામાંથી વિષયો કાઢી બ્રહ્મરૂપ કરીને ભગવાનની સેવા મૂકે છે. એવું અખંડ અને અવિનાશી સુખ, જેની ખંડિત પણ ના થાય અને નાશ પણ ના થાય એવું સુખ એ આપે છે. ત્યારે આ સંતનો મહિમા છે. આ સંતના સેવન થકી આવો લાભ થાય છે, એના આશીર્વાદથી આ બધું પ્રાપ્ત થાય છે. એટલે નિષ્કામ સ્વામી કહે છે કે આવા સંત છે
હવે એ સંતના જે લક્ષણ કેવા, એ સંતના લક્ષણ કેવા હોય, કેવા સંત હોય એની વાત કરે છે. એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જે મારતી, સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું શીશ. હવે સંતની કેવા લક્ષણ છે એ વાત નિષ્કાંત સમજાવે છે. આપણે તો એવા શાસ્ત્રીમાં યોગીમાં મળ્યા છે, નજરે જોયા છે, બીજા તો બધા વાતો છે, શાસ્ત્રોમાં લખી છે અને નિષ્કાંત સ્વામી પણ લખ્યું છે. પણ એવા પ્રત્યક્ષ સંતના દર્શન થવા પણ દુર્લભ છે. લાખમાં લાધે ને કરોડમાં કોઈક આ લક્ષણ લખ્યા છે. એવા સંત પ્રત્યક્ષ આપણને શાસ્ત્રીમાં યોગીમાં જ મળ્યા. એક એક લક્ષણ આની અંદર તમે જેટલું વંચા છે એ તમે જો નિરીક્ષણથી બરાબર જુઓ તો યોગીમાને એક એક લક્ષણ મળી જાય. એક એક વાત એની અંદર આપણને જોવા મળે. એવા યોગી મહારાજ હતા કે આની અંદર કે એ શુભ મતિ, એમની મતિ પણ શુભ. કોઈ દિવસ થઈ કે આની એમની મતિમાં વિકાર કે આમ કરવું તેમ કરવું, કોઈનું સારું નરશું, હવનું સારું, કંઈ મતિમાં પણ એવી જબરદસ્ત કે કોઈ દાડો કંઈ બીજો વિચાર નહીં. અને જેમાં કોઈ પ્રકારનો જગતનો દોષ નહીં, જગતનો કોઈ વિકાર નહીં, એવો જબરદસ્ત કે આ જગતનું સુખ લઈ લઈએ, ભોગવી લઈએ. એને અંતરમાંથી, જીવમાંથી એનો અભાવ થઈ ગયેલો. આપણે તો દેહથી અભાવ કર્યો, પણ એમને તો જીવમાંથી અભાવ દેખાતો કે કોઈ વસ્તુ આમ નાખી દે, તરત આમ ત્યાગ કરી દે. કોઈ વસ્તુને વિશે એમને પ્રીતિ જ ના થાય. સારામાં સારી વસ્તુ જગતની હોય તોય પણ એનો ત્યાગ કરે ત્યારે અંતરમાં સુખ થાય. સારામાં સારી વસ્તુ આ જગતની કોઈ પણ પદાર્થ કંઈ મળ્યું હોય પણ એનો ક્યારે ત્યાગ કરીએ એવું એમના મનની અંદર હંમેશા રહ્યા કરતું. એ આપણે જોયા છે. ત્યારે કહેવાનું છે કે એમાં જગત દોષ કોઈ જાતનો છે નહીં, કે જગતના કોઈ પણ પદાર્થ એમને બંધન કરે નહીં, એવું એમનું જીવન હોય. હજારો ઢગલા થતા એમની પાસે, વાનગીઓ હજારો આવતી હતી, પદાર્થના ઢગલા થતા. આપણે તો થોડા મૂકી દઈએ, કદાચ આપણી સરવણીમાં કામ આવે. હરિપ્રકાશ સરવણીમાં કામ આવે ને, સરવણી કરી છે કોઈ વખત? આ હરિભક્તો, આ ગ્રસ્ત લોકો મરી જાય ને પછી એમની સરવણી પાછળ આવો ખાટલો પૂરવામાં આવે. એટલે પછી મરી ગયા પછી એમનું જે ધોતિયું પહેરતા હોય, પછી સારું ખંભીશ પહેરતા હોય, કોટ પહેરતા હોય, છત્રી રાખતા હોય, ટોપી રાખતા હોય, જોડા પહેરતા હોય, ગરેન દાગીના બીજું ત્રીજું હોય, એને બધું મૂકે અને ખાટલા મૂકીને પછી શું થાય કે પછી બ્રાહ્મણને આપી દેવાનું, વિધિ બધો કરીને. એ રીતનું હોય ત્યારે શું એને ગ્રસ્ત રાખી મૂકવું પડે કે મારી પાછળ વળી પાછું આ બધું જોવું છે. એટલે એવું બધું હંગરે અને હંગરી રાખે ને પછી કંઈક મારી પાછળ સરવણી બધું મૂકી દેજો, એવું બધું એક ગ્રસ્ત સંગે. આપણે કંઈ સરવણી છે? આપણે ત્યાગીને શું ઉલાર ધરાર કંઈ છે નહીં, પાછળ કંઈ બહાર બચ્ચા નથી કે આપણી સરવણીઓ થવાની નથી. આપણે તો ગયા એટલે ભગવાનના ધામમાં પહોંચી ગયા, પછી સરવણી શું કરવાની? પાછળ શું બધું જે થયું આ ભગવાનને અર્પણ થઈ જાય. એટલે પાછળ આપણે કંઈ કામ આવશે, ઉપયોગ આવશે એમ કરીને બધો સંગ્રહ ન કરવો. એમ શું ભૂદેવ કે ચાલો આપણે કામ આવશે, કે આપણા સરવણીમાં કામ આવશે. આપણે સરવણી છે જ નહીં, પછી કામ જ ક્યાં આવવાનું છે? એટલે કોઈ પદાર્થનો સંગ્રહ કરવો નહીં. એટલે અહીંયા આગળ કહે છે કે એવું કોઈ પણ જગત પદાર્થની અંદર મોહ, મમતા, આસક્તિ એમ નહીં. એટલે અનેક પદાર્થો હોય સ્વામી પાસે આવતા, પણ એ બધા તરતા ત્યાગ કરી દે. અગર તો એને હજારો હરિભક્તોને આપી દે. શ્રીજી મહારાજ પણ જ્યારે યજ્ઞ કર્યા, જે કંઈ બધું ભેગું થાય, પૈસા ટકા બીજું યજ્ઞ કરી નાખો અને બધાને યજ્ઞમાં જમાડી દે, યજ્ઞમાં બધું ગૌરાઈ દે. પણ ભગવાન શ્રીજી મહારાજે પણ કોઈ રૂમાલ માત્ર ભાર કરીને મતલબ કંઈક ભાર માત્રનો રૂમાલ પણ રાખતા નહીં. શ્રીજી મહારાજ જ્યારે નીકળ્યા વનમાં વિચરતા ત્યારે આ પ્રમાણે પોતાની વાત કરી છે કે આટલું પણ અમે રાખતા નહીં. એક રૂમાલ સરખો પણ કે વધારે પડતું ના જોઈએ. જેટલું જરૂર છે એટલું જ રાખવાનું. એમ આપણે મહારાજની આજ્ઞા પ્રમાણે જેટલું છે એટલું જ આપણે રાખવાનું, એથી વધારે કાંઈ નહીં. જે કોઠારમાંથી મળે અને એ પ્રમાણે નારાયણ ભૂષણ છે ને આપણા સ્વામી મહાકોઠારી, કે આપણે જે રીતે આગું પાછું કરીને આપે એ જ લેવું. પણ સારું છે, સરસ છે, કોઈ મિત્ર આપણને મોકલ્યું છે કે કોઈ લાવા મિત્રએ મોકલ્યું છે, મિત્રને પાછું મોકલી દેવું, તું રાખજે, મારે તો અહીં રખાય જ નહીં, કે મને તો કોઠાનું બધું મળે છે. એમ આપણે શાંતિ લેવી, આનંદ કરવો. પણ જેટલું ભેગું કરવા માંડીએ પડે તો આપણે બાદ થાય, એનું બંધન થાય. અને સારું હોય પાછું કોઈક બીજો લઈ જાય. એટલે જેમ તેમ જેવું તેવું રાખ્યું કોઈને મોહ જ થાય નહીં. એ પેન એવી આપે કે આપણે બીજા કોઈ લે જ નહીં. આપણને મોહ ના થાય, બીજાને ક્યાંથી થાય? એટલે એવું બધું છે. એટલે આપણે એમાં મજા આવે, આનંદ આવે, સુખ આવે. પેલું ચિંતા થાય કોઈક લઈ જશે તો પછી આગું મૂકવું પડે, આછું ફરવાનું કરવું પડે. એટલે પદાર્થ માત્રની જરૂર બધું જ આપણને ભગવાનના દરબારમાંથી મળે છે. ત્યારે એ માટે કે આપણે જગતના કોઈ પણ પદાર્થો કરવું નહીં. ત્યારે યોગી બાપાની પાસે હજારો આવા બધા પદાર્થો આવતા, પણ એ બધો હરિભક્તોના સંતોને બધા જમાડી દે, હરિભક્તોને જમાડી દે, ઠાકોરજીને અર્પણ થઈ જાય. પણ એમને કોઈ જાતનું પોતાનું નહીં, કે પોતાના દેહ સુખ માટે રાખતા નહીં.
અને બધાને ઉપદેશ કેવો? હિતનો ઉપદેશ. ઉપદેશ પણ એનો સંતનો કેવો હોય કે બધાનું હિત થાય, સર્વનું સારું થાય, સર્વનું કલ્યાણ થાય, એવો ઉપદેશ પણ એવો જાતનો હોય. એવા સંતને હું કહે છે વંદન કરું છું. શિષ્ય નામું છું. કોણ કહે છે? નિષ્કાળ સ્વામી. સદગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર, માનય અભિમાન નહીં લેશ, એવા સંતને નામું શીશ. સદગુણો જેની અંદર સિંધુ દરિયા સમાન, એટલા બધા એમના સદગુણો કે દરિયાની અંદર જેમ બધા જાતના રત્નો, બધા મનુષ્યો, બધા પેલા શું જીવ જંતુઓ રહે, બધાને સમાય દે, કોઈનું કાંઈ જાતનું નુકસાન કરે નહીં. એવી રીતે એમનું દરિયા જેવું પેટ, ગંભીર એવા જબરદસ્ત. એટલે એમનામાં એટલા બધા સદગુણો, એ જબરદસ્ત બધા, તો પણ એનો અભિમાન જરાય આવે નહીં કે હું આવો છું, આમ છું, તેમ છું, આમ કરીશ કે તેમ કરી નહીં. એટલે આ ગંભીર દરિયા જેવા કે દરિયામાં ગમે એટલું પાણી આવે તો એ ઉફાળો ના મારે. નદી જરાક આવે, અમારા ઉતાવળી આવે છે ને, એ જોર કરી નાખે. એટલે આ બધું એકાચાર કરી નાખે. આ ફલગુ અને આ નદીને બધું એ જ કરી નાખે. આ તો બધું સારું છે ને, આના સામું પડતું પાણી આ મંદિરની અંદર આવતું હતું. આટલું પાણી આ મંદિર વચ્ચે જતું હતું. એવું બધું તાન કરે. પણ પછી કલાક પછી કાંઈ નહીં. કલાક પછી જુઓ વરસાદ બંધ રહ્યો તો એમાં કશું ના મળે પાછું. એટલે 2-5-10 દાડા તો કાંકરા ઉડતા હોય, એવું એનામાં કાંઈ નહીં. એટલે એ ઉફાળો કરે. પણ દરિયો કોઈ દિવસ ઘણું પાણી એની અંદર જાય છે, 999 નદીઓનું પાણી જાય ને બીજું કેટલું વરસાદ સીધો અંદર પડતો છે, પણ કોઈ દિવસ એને ઉભરો ચડે નહીં, છલકાય નહીં. ગંભીર એકદમ, જેટલું આવે એટલું સમાવે. એમ મોટા પુરુષ છે એ પણ દરેકની વાત સાંભળીને પોતે સમાઈ દે અને એનું જરાય પણ બીજાને જણાવવા દે નહીં. એવા એ સદગુણોના સિંધુ છે. અને મતિ કેવી પાછી સ્થિર. મતિમાં કોઈ દાડો ફેર ના થાય. ગમે તેટલું થાય તો પણ એ ભગવાનના સ્વરૂપમાં કે ભગવાનની આજ્ઞામાં ફેર પડવા દે, ભગવાનના આશ્રમ ફેર પડવા. મતિ એક સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. કે આવી સ્થિર મતિ રહે. આપણે સુખ આવે દુઃખ આવે તો આપણે લેવાઈ જઈએ. સુખ આવે તો હો બહુ સરસ અને બહુ આનંદ થઈ ગયો. લ્યો આપણે બધું આપણને સારી વ્યવસ્થિત રીતે બધું થઈ ગયું હોય, જાત્રા બધી કરી હોય તો હો થઈ, ના થઈ હોય તો પાછું દુઃખ થઈ જાય. એટલે એમાં સ્થિરમતી ના રહે કે સાલું આવું બધું ઠીક છે, આ તો બધું લોકોને પટાવવાનું, ફોલાવવાનું, વાતો કરીને રાજી કરવાનું, આમાં કાંઈ નથી લાગતું. દુઃખ થઈ જાય આપણને અને પેલું આનંદ થઈ જાય. ત્યારે સ્વામી કહે છે આ પ્રમાણે સ્થિરમતી રહે. ગમે તેટલી વસ્તુ મળે તો પણ આપણે જાણીએ કે ભગવાનને લઈને આપણે કશું છે નહીં. એટલે સુખમાં પણ બહુ એ ના થાય, દુઃખમાં પણ લેવાઈ ના જાય. એટલે સુખ દુઃખ આવે સર્વ ભેળું. શું કહ્યું? ભેળું જ આવવાનું છે કનુભાઈ. આપણે એમ ના જઈને નકરું સુખ જ આવવાનું છે. સુખ દુઃખ આવે સર્વ ભેળું, ભેળું જ ચાલે છે આપણે. એટલે આવે જ થોડું ઘણું. આપણે ખરેખર ભક્ત છીએ, ભગવાનની ભક્તિ બધું કરીએ, પણ તોય આવીને ઊભું રહે. લ્યો શ્રીજી મહારાજને સાક્ષાત આવ્યું. આપણે જોયું કેટલા દુઃખ આવ્યા. આ દુનિયાના બધા દુઃખ શ્રીજી મહારાજ સાક્ષાત. કૃષ્ણ પરમાત્મા હતા તો એમને વનમાં ચાલવું પડ્યું. રામને ન જાણ્યું જાનકી નાથે સવારે જ ઉપડી જવાનું, જાઓ વનવાસ. રાત્રે રાજ્યાભિષેક હતો તો આ સુખ, અને સવારે વનવાસ જવાનું. દુઃખ આવ્યું કે નહીં? સર્વ દુઃખ ભેળું છે માર્શલ, આયા જ કરવાનું છે. માટે એમાં મતિ ગમાવે નહીં કે આ ભગવાન મૂકી દે અને ભગવાન ભજીએ ને આ ભગવાન ભજીયાને કંઈ સુખ તો આવ્યું નહીં, આ તો દુઃખ આયા જ કરે છે ને ફલાણું થયા કે આવવાનું છે. એ બૈરા આળા થશે, છોકરા આળા થશે, સગા આળા થશે, કંઈક બોલશે, કંઈક ધમાલ કરશે, કંઈક વળી સરકાર આવીને ઊભી રહેશે, કંઈક સમાજ આવીને ઊભો રહેશે. બધું ઘણી જાતનું આવશે. પાસે થવાય ન પાસે થવાય, બધું એવું થાય. બે છોકરાઓને પાછું એમ થાય પાસ કેમ નથી, આ ભાઈ પાસ ન પાસ બે થવાય, પણ સ્થિરમતી રાખવી. એમાં ગભરાઈ ના જવું. પછી સુસાગરમાં જઈને પડવું નહીં. કેટલા છોકરા મરી ગયા, ખો ખાય, એટલે પછી શું કા ખાય, ફરી વાર મહેનત કરે, ફરી પાસ થવા જાય, પણ મરી શું કરવા જાય? પણ આવું બધું કેટલુંક દુઃખમાં લેવાઈ જાય. અને પાસ થાય ત્યારે ફટાકડા ફોડે પેડા વેચે. પછી એટલો આનંદ, પાછો નાપાસ એમાં એટલો આનંદ રાખ કે ભગવાનની ઈચ્છા ફરી મહેનત કરી કરું. માટે આપણે નાશ પામવું નહીં, આનંદથી ભણવું, અભ્યાસ કરવું, મહેનત કરવી, એ કરવું. એમ આપણે પણ આનંદ થવો જોઈએ. દુઃખ આવે તો પણ માન થાય, અપમાન થાય, અંદર થાય ને, અને અંદર બધી વાતો થતી હોય, પણ આનંદમાં રહેવું. અને કોઈ આપણી પ્રશંસા કરે તો આનંદમાં રહેવું. તો એ શું કે વાહ બહુ સરસ, પણ એમાં ઓહો આપણી કેવી પ્રશંસા થઈ અને કેવું આપણું અપમાન થયું, એ વાતનો વિચાર જ નહીં કરો. સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિરમતી. એમાં પછી ભગવાનના સ્વરૂપમાં ફેરફાર ન થવો જોઈએ, સંતના મહિમામાં ફેરફાર ન થવો, સત્સંગમાં ફેરફાર ન થવો. જીવને માટે સત્સંગ છે, માટે આ તો બધું આવવાનું, શરીરમાં રોગે આવવાનો છે, દુઃખે આવવાનું છે,
વિસાગર સ્વામી કહે છે ને કે આ કંઠી પહેરીએ છીએ એટલે તાવ નહીં આવે એવું નથી. તાવ આવશે, દુઃખે આવશે, શરીરમાં રોગે આવશે અને મરી પણ જવાશે. કે કંઠી બાંધેલા ના મરાય. આ તો આશરો છે, ભગવાન છે, આપણી રક્ષા કરે છે, ભગવાનનો આશરો છે. એટલે આપણે ભગવાન અંતે ધામમાં લઈ જાય એને માટેની કંઠી. આ દોરા ધાગા જેવું નથી કે પેલા ભૂવા બાંધી દે કે આપણે જાઓ તમને કશું નહીં થાય, તોય થાય છે અને મરી જાય છે બધા. ભૂવાય મરી જાય છે અને ભૂવાને દોરા બાંધનાર એ મરી જાય બધા. પણ તોય લોકો એનો આશરો કરીને બે. પણ મારે ભગવાનનો એક આશરો આપણો રાખવાનો કે આ બધું છે. એટલે આપણે કોઈ પણ રીતે થાય તો એમાં કોઈ ગભરાવું નહીં અને બધી રીતે આપણે ભગવાનનું ભજન કરીને સુખ્યા એટલે ઉતાર. શું કહે છે કે એવો હિતનો ઉપદેશ સર્વને આપે. સર્વગુણના નિધિ છે, એવું માન અભિમાન પણ જેને નથી. આટલા બધા ગુણો જેની અંદર હોય છતાં પણ કોઈ જાતનો લેશ માત્ર જેને અભિમાન નથી. એટલે કોઈ અભિમાન આપણે રાખવું નહીં. બસ ભગવાનને જ પ્રતાપે આ બધું છે. અહંકાર નહીં અભેદ ચિત, કામ ક્રોધ લોભ મોહ જીત, ઇન્દ્રિય જીતિ ભજે જગદીશ, એવા સંતને નામું શીશ. અહંકાર જરા પણ નહીં. જોગી બાપામાં આપણે જોયો છે જરાય અહંકાર નહીં. શાસ્ત્રી મહારાજને પણ એવો અહંકાર નહીં. કોઈ પણ જાતનો આપણે જોઈએ કે મહારાજને પ્રતાપ કરીને થાય છે ને થઈ જાય ને કે આટલા મોટા પોતે મહંત, આટલા મોટો આટલી બધી સંસ્થાનું પોતે આ સંચાલન કર્યું, બધું બનાવ્યું કરાયું, તોય પણ કોઈ દિવસ એમને એવું નહીં કે આ બધું એ. અને જોગી બાપા તો એટલા બધા સંત કે અહંકાર જરાય દેખાય નહીં આપણને કે આમ કર્યું કે મેં કર્યું. એના પ્રતાપે મોટા સમય થયા, ઉત્સવ થયા હોય કે આ બધા કાર્ય થયા હોય તો એ મહારાજને લઈને થયા છે. નહીં તો અહંકાર આપણને આવે છે કે મેં કર્યું, મારાથી થયું. એવો અહંકાર પણ જેની અંદર નથી. અને કોઈ જાતનું એમાં કોઈ ભેદભાવ પણ નથી કે આ મારો છે ને આ બીજાનો છે. પારકો પોતાનો એવો ભેદ નહીં, બધાની સાથે સારી દ્રષ્ટિ રહે છે. કામ ક્રોધ લોભ રસાશ્વાસને જે માન એની અંદર તો કોઈ આપણે જે દેખાય પણ નહીં. એ બધાની અંદર એ પોતા બહુ સાવધાન રહીને કરે છે કે જેને જીતેલા છે. આ બધા શત્રુઓ છે, અંતર શત્રુ પણ જીતીને વર્તે છે અને ભગવાનને ભજે છે હંમેશા. ઇન્દ્રિય જીતી ભજે જગદીશ. પછી શું કે નિર્ભય બ્રહ્મવિત પુનીત, ક્ષમાવાન ને સરળ ચિત, સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું શીશ. તેજે તપે યશે સંત પુરા, જ્ઞાનવાન શુદ્ધ બુદ્ધેશોરા, શુભશીલ સુખના દાનેશ, એવા સંતને નામું શીશ. કરે પવિત્ર અન જોઈ આહાર, સારી ગીરા સમભાવ અપાર, નહીં અનર્થ ઈર્ષા ક્લેશ, એવા સંતને નામું શીશ. ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માનય પાર, અતિ પવિત્ર રે અહોનિશ, એવા સંતને નામું શીશ. સમદમાદિ સાધને સંપન્ન, બોલે મળીને મનરંજન, શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું શીશ. આ બધા ગુણો આપણને એ પ્રમાણે દેખાય કે આવા સંત છે એને નિષ્કામ સ્વામી કહું નમસ્કાર કરું છે. શ્રુતવાનમાં સૌથી સરસ કે કથા કરવી ખરી ને પાછી સાંભળવી ખરી. શ્રુતવાન પણ થવું એટલે બરાબર આમ જેમ હનુમાનજી છે ને કથામાં બેહાડે રામાયણમાં કે બરાબર શ્રુતવાન, સાંભળવામાં એટલા જ તત્પર, કથા કરવામાં એટલા જ તત્પર. અમને યોગી બાપાને પણ જોયા છે કથામાં બેસીને આમ બરાબર વ્યવસ્થિત સાંભળે. તે ઘડી કંઈ વાત કરે નહીં, ચિત કરે. આપણે આપણી વાત આપણું પ્રવચન બરાબર વ્યવસ્થિત કરીએ અને બીજાનું થાય ત્યારે એ સાંભળવાનો બહુ વિચાર ના કરે. તો વાત કરે કાં ઉઠી થઈને હાલતો થઈ જાય. પણ બીજાની વાતને સાંભળવામાં એટલા જ શ્રુતવાન થવું આપણે. કારણ ભગવાનની વાત છે, ભલે એની જ વાતો હોય પણ સાંભળવું એવો પ્રેમથી. કોઈક વખતે કંઈક વાત આપણા મનને એને અસર કરે. આ બધી વાતો છે, બધી આપણે સાંભળેલી છે, બધી આપણે પ્રવચન પણ કર્યા છે, બધું જ આપણે કર્યું છે. પણ આ કથાની અંદર મારે કે નિયમિત બેસવાનું કારણ શું છે? કોઈ વખતે કંઈ એવી વાત હોય કે જે આપણે કામ થઈ જાય, આપણે બેડો પાર થઈ જાય. એટલે સાંભળવામાં પણ એટલું જ વ્યવસ્થિત સાંભળવું. શ્રીજી મહારાજ પણ પ્રાગજી પુરાણી પાસે કથા કરાવતા અને પોતે બહુ પ્રેમથી સાંભળતા અને હરે હરે પોતે કરતા. કારણ કે ભગવાન હતા સાક્ષાત, એને ક્યાં સાંભળવાની જરૂર હતી. ગુણાત્યાન સ્વામી 8 પુરાણી રાખેલા, એ પણ સાંભળવામાં એટલા જ બહુ તે તૈયાર કે બહુ જ પ્રેમથી ભાવથી કથા બધી સાંભળતા. શાસ્ત્રી મહારાજ કારખાના ચાલે બીજું ચાલે પણ કથામાં એટલો બધો રસ લઈને સાંભળે બહુ જ. અમે તો આ કથા કરતા હતા ભક્તિનતામણી,
એ પણ સાંભળે તો એટલા પ્રેમથી સાંભળે, શું વાત આવીને પાછું એના પર વાત કરે. અને બરાબર પાછા સૂતા હોય કેટલી વખત તો નાક કોઈ એક બાજુ બોલે, પણ ઊભા થઈને પાછા કે હરે વાત કરો શું છે. આપણે જેને સૂઈ ગયા છે ને આ તો ઊંઘી ગયા છે નથી સાંભળતા, પણ એ ઊંઘતાય નહીં સાંભળતા, કારણ કે તો મોટા પુરુષો છે સાક્ષાત. પણ કહેવાનું શું કે એટલું બધું પ્રેમથી કથાની અંદર સાંભળતા, એવું આપ તો જોયું છે, નજરે જોયું છે, એવું કંઈ નથી. પણ કહેવાનું જોગી બાપા પણ એ રીતે સાંભળતા. ત્યારે શું કે હરે હરે કથા ચાલે, કારખાનું ચાલતું એક બાજુ ને એક બાજુ કથા પણ ચાલતી હોય. અને જોગી બાપાને તો રસ્તામાંય ચાલે, પ્લેનમાંય ચાલે, ગાડામાંય ચાલે, અને જ્યાં બેઠા હોય ત્યાં બધે ચાલે. એક બાજુ ટપાલ લખાય, એક બાજુ કથા પણ ચાલે. પણ એટલા પ્રેમથી કથામાં પાછો કોઈ પ્રસંગ આવે કે શું વાત કરી, તરત પેલી પેન મૂકીને પાછો પ્રશ્ન ઉપાડીને ઘડીક વચમાં વાત કરી લે અને હસાહસ કરાવી લે, પાછું ચાલુ થઈ જાય. એટલે આપણે જેને સાંભળતા પણ એ સાંભળે છે, પ્રેમથી સાંભળે છે. એટલે એ તો બધા પૂર્ણ હતા, એને કોઈ અધૂરું નહોતું. પણ એટલું કહ્યું કે આ કથાની અંદર પણ આપણે એટલું સાંભળવું કે કોઈક વખત આવા શબ્દો આપણા જીવને અસર કરી જાય. એટલે કેટલી વખત આપણે થાય કે એની જ વાત ચાલે છે, બીજું શું છે, સ્વામિનારાયણ સ્વામી વાત કરી, બીજું કાંઈ છે નહીં. અને દાદા ખાચરના દરબારમાં, જીવા ખાચરના દરબારમાં મહારાજ બેઠા હતા લીમડા નીચે, આ બધી વાતો, બીજું લીમડો આવે ને દાદા ખાચર મહારાજ આવે, બીજું કંઈ આવતું જ નથી અંદર, બીજું શું કરવું છે. और श्री शब्द હતા એક વખત ઘનશ્યામ સ્વામી, આપણે ઘનશ્યામ બાપા મોટા થઈ ગયા ને બોચાનમાં અલમસ્ત, એટલે એમને કે ઘનશ્યામ સ્વામી કથાના બહુ ઈશ્કી હતા, કે કથા વાર્તા ને ભજની બે હતા. એટલે કથામાં બોલા બધા આવો, ત્યાં શ્રીજી શબ્દ કોઠારી ત્યાંના, એટલે કોઠારી કે શ્રીજી તમે આ કથામાં બેહો, વચના જરા કથા સાંભળો. એટલે શ્રીજી શું બહુ ગમતી હતા એ પાછા કોઠારી, કે હવે ઘનશ્યામ મહારાજ તમે સમજો કે દાદા ખાચરનો લીમડો, મહારાજ વચના બધી વાત એની ચાલે છે, અને એમાં બધું લખેલી વાત છે, બીજું શું કહેવાનું, અક્ષર ને પુરુષોત્તમ બે સમજવાનું છે. આ સમજીને બેઠા પછી શું, ઘનશ્યામ કે બરોબર સમજ્યા છે તો પછી તમે બીજાને સમજાવો, પણ બે આવો તો ખરા જ. એટલે કહેવાનું શું કે આપણને એમ કે એની વાતો છે અને એનું એ છે, પણ એનું એ હોય તો એ પણ આપણા ઈષ્ટદેવની જે ચરિત્ર લીલા છે એ જેટલા વધારે સંભળાય એટલું સારું છે. બીજી દુનિયાની વાતો સાંભળીને કચરો ભરવો એના કરતાં ભગવાનના ચરિત્ર સંભળાય એમાં શું, બાર બેહીને ગપ્પા મારીએ, કાંડાવરા બેસીને બીજી વાતો કરીએ, કંઈ ત્યાં બીજી કંઈ આપણે અક્ષર પુરુષોત્તમની વાતો થતી ના હોય, આવો છે ને આ ફલાણો છે ને આ ઢીકનો છે ને એ બધી વાતો કરતા હોય. એટલે આપણે એના કરતાં અહીં ભગવાનની કથામાં બેસીએ અને એક દારૂ બેસીએ તો કંઈક વાત આપણને મળી જાય. માટે કથાનો ખાસ આપણે આગ્રહ રાખવો. કથા વાર્તાનો જેને વિષય એ છે સ્વાય કે એનામાં સારા રૂડા ગુણ પણ આવે, અને કથા વાર્તામાં જેને ઉપેક્ષા એમાં સારા ગુણ ના આવે. એટલે શું કે આ વાતોમાંથી કોક દાડો આપણા જીવને એવી અસર થઈ જાય કે આપણું આખું અંગ પલટાઈ જાય, આપણું જીવન પલટાઈ જાય, અને આપણને અંદરની અંદર એવો ભાવ થઈ જાય ત્યારે આ વાત પણ આપણને કરી છે તો એ પણ આપણે કરવાની છે. એટલે શ્રુતવાનમાં પણ સૌથી સરસ એવી વાત છે. એટલે એમ કહેવાનું છું કે આપણે શ્રુતવાન થવું. શ્રુતવાન એટલે બરોબર પ્રેમથી, ભાવથી, મહિમાથી આ કથાને પણ સાંભળી. કોઈ પણ કથા કરતા હોય તો મહારાજના ચરિત્રો છે માટે એને પ્રેમથી સાંભળો, અને કહેવામાં પણ એટલો જ શ્રદ્ધાથી, સાંભળવામાં જેવી શ્રદ્ધા એવી કરવામાં પણ એટલી શ્રદ્ધા પાછી રાખવી. એમાં થાકવું નહીં. રાત દિવસ કરવા પડે તો વાંધો નહીં, કેટલાક તો કલાક કરીને પછી થાકી ગયા, હવે નથી કરવું. ના, ભગવાનની વાત કરવામાં શું આ થાકવા, દુનિયાની વાત કરવામાં કોઈ થાકે છે? કોઈ થાકતા નથી. સવારથી આથી હાલ્યા જ કરે છે, ત્યારે ભગવાનની કથામાં થાકવું નહીં. આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ, અસઠ અસંગિક સમાધીશ, એવા સંતને નામું શીશ. સંશય હરતા ને કલ્યાણ કરતા, વળી વેદ પુરાણ ના વેતા, કોમલ વાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું શીશ. કે બધાના સંશયો પણ હરે અને સર્વનું કલ્યાણ પણ કરે. કારણ કે આપણે મોટા પુરુષોની વાત થતી હોય એમાં કેટલાના સંશયોના દૂર થઈ જાય, કેટલાના પ્રશ્નોનું સમાધાન પણ થઈ જાય. કારણ કે એમની વાતો એવી હોય એ સર્વને અસર કરે એવી હોય, એટલે એ બધાના સંશયો પણ હરી રાખે છે અને સર્વનું કલ્યાણ પણ કરે. કારણ કે આપણા સંશય કોણ, એવા મોટા પુરુષે જ હરે, બાકી તો બહુ આપણા સંશય હરી શકે એમ નથી. બહાર કહેવાનું શું કે એ કલ્યાણ પણ કરે છે સંશયને. વેદ પુરાણના વેદતા છે કે આ ભણેલા નથી, ગણેલા નથી, આવડતું નથી, એવું નથી. એ બધું સમજે છે, એમને બધી વસ્તુ હસ્તામલ છે. આપણે આ સ્થૂળ દ્રષ્ટિ દેખાય કે આ દ્રષ્ટિ નથી. જેમ જોગી મહારાજ વિશે આપણે દાદાજી આપણે જે પાંડુરંગજીએ વાત કરી હતી, વિવેકસાગર વાત કરે છે, અમે એમના આશ્રમમાં એમના ત્યાં ગયા હતા શિબિરમાં, અને ત્યાં એમના છોકરાઓ જે ભણતા હતા વિદ્યાર્થીઓ, એમની પાસે આ બધા સંસ્કૃતની અંદર બધું પ્રવચન કર્યું ને બોલવા માંડ્યા. એટલે વિવેકસાગરે કહ્યું કે આ જોગી બાપા કંઈ સંસ્કૃત ભણેલા નથી, સંસ્કૃત બહુ જાણતા નથી, એટલે એ બહુ સમજશે નહીં. ત્યારે પાંડુરંગજી શું કહે છે કે તો એ ભણ્યા છે એવું કોઈ ભણ્યા નથી,
એમને બધી જ ખબર છે. સંસ્કૃતે ભણ્યા છે, અંગ્રેજી ભણ્યા છે, ગુજરાતી ભણ્યા છે, બધી ભાષાઓ જાણે છે. કોઈ ભાષા નથી જાણતા એવું કહેવાય નહીં, કારણ કે એમની અંદર બધી વસ્તુ છે. કારણ કે બધા સંસ્કૃત ભાષા કે અંગ્રેજી ભાષા દુનિયાની તમામ ભાષા કરીને જાણવાના તો ભગવાનને છે ને. આ એ ભગવાનને એમને જાણ્યા છે અને એ ભગવાનને લેવા માટે તેવા બધા વિદ્વાનો અહીંયા આવે ને પગે લાગે છે. જોગી મહારાજ પાસેના આશીર્વાદ ન લેતા કે સ્વામી અમારું સારું થાય, અમારું કલ્યાણ થાય. મોટા મોટા બુદ્ધિશાળી જગતના હોય એ આવીને બેઠે, ડૉક્ટરો હોય, વકીલો હોય, મોટા બેરિસ્ટરો હોય, ગમે તે મોટા બુદ્ધિવાળા જગતના. ત્યારે જો એમની પાસે સર્વથી બુદ્ધિ પણ અધિક છે, સર્વથી જ્ઞાન પણ મોટું વધારે એમની પાસે છે, એના આશીર્વાદ લેવા આવે છે. તો એટલે એમનામાં કોઈ જ્ઞાન નથી કે વેદ પુરાણ જાણતા નથી, બધું વેદે જાણે છે, બધું જાણે. વેદે કરીને જે જાણો એ પરમાત્મા એમને જાણ્યા છે ને ધાર્યા છે, વળી જાણ્યા છે ને ધાર્યા છે એમને. તો આપણે તો જો બધી વાત કરવાની છે બાકી છે, ત્યારે એને કહેવાય નહીં તે વેદ પુરાણના વેદતા. એમ કે આપણને છે ભણેલા ગણેલા નથી એમ નથી, બધું ભણેલા જ છે અને એ બધું એમને સિદ્ધ કર્યું છે જે આપણે બાકી છે અને એમને કર્યું છે. એ કોમળ વાણી વાચાળ વિશેષ, કે આપણે વાણી કેવી કોમળ વાત કરે તો પણ બધાને સારી લાગે, શીતને હિતને પ્રિય એવી રીતની વાત કરે. ત્યારે સ્વામી કે એવા સંત છે એ આપણું કલ્યાણ કરે. સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદી આત્મા રહે છે, વળી પર દુઃખ હરે હંમેશા, એવા સંતને નામું શીશ. કામ દ્રવ્યને માન છે દેહ, દેહ સારું ધર્યો નથી દેહ, જ્ઞાનવાન ઉરે અશેષ, એવા સંતને નામું શીશ. કે આ પ્રમાણે આ દેહ ધર્યો છે શા માટે? ભગવાન માટે, કે આ લોકના પદાર્થ માટે, સ્ત્રી દ્રવ્ય માટે નથી ધર્યો. પાછું એમના લક્ષણમાં કેટલી વિશેષતા મહારાજે જે કહ્યું, ધન ને દ્રવ્ય, સ્ત્રી ને દ્રવ્ય, આપણે બે માટે તો દેહ જ નથી. જોગી બાપા પોતે પણ કહેતા હતા, એ તો એમના જીવનમાં હતું, પણ આપણને કહેતા હતા કે આપણે માટે આ બે વસ્તુ છે જ નહીં. જે શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી છે, ધન શ્રીના ત્યાગી, તો એ બે વસ્તુ તો આપણા છે જ નહીં એમ માનીને જ આપણે આ જગતમાં ચાલવાનું, હરવાનું, ફરવાનું, કથા, વાર્તા, કીર્તન, ભજન, કોઈ પણ વાત કરીએ, આ બેને ત્યાગ કરીને જ, જીવમાંથી એનો અભાવ કરીને જ કરીએ તો આપણને અંતરે શું રહે. ત્યારે જો એ બે વસ્તુ નથી કે એને માટે એમનો દેહ ધર્યો નથી ને આપણને એમને ઉપદેશ પાછો આપ્યો છે કે ભાઈ આ બે માટે આપણો દેહ છે જ નહીં. આપણે જે આ બધું મૂકીને આવ્યા છે એ એનો ત્યાગ છે, એ ફરી પાછું જીવમાં હોવું જોઈએ નહીં. એને માટેનો જરી પણ ઈચ્છા જો જ્યાં સુધી હોય તો અંતરે સુખ વર્તે નહીં. ગમે એટલી કથા કરે, કીર્તન કરે, ભજન કરે, સ્વામી કે આ દેહ હું નહીં એ ના મનાય ત્યાં સુધીનું સુખ આવે નહીં. એટલે આનો વિચાર જ્યાં સુધી ચાલતો હોય ત્યાં સુધી આપણને એનું સુખ નહીં આવે, આનંદ નહીં આવે, આપણને ઉલ્લાસ નહીં રહે. થયા કરશે એ તો પેલું જેમ ઓટોમેટિક ગોઠવ્યું હોય તો પેલું આ કેસેટ વાગ્યા કરે, પણ અંતરે સુખ જે આવવું જોઈએ, આનંદ થવો જોઈએ, એ જ્યારે જીવમાંથી એનો અભાવ થાય, એને વિશે અરુચિ થાય, એનો ત્યાગ થાય. એટલે કહે છે કે અહીંયા આગળ કે આને માટે આપણે કામ કે દ્રવ્ય કે માન કે એને માટે દેહ ધર્યો નથી. અને સહેજે જ્ઞાન, વૈરાગ, ધર્મ, ભક્તિ એને વિશે વર્તે છે એવા એ સંતને શિષ્ય નામું છું. સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે, એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું શીશ. સદા પોતે ભજન કરે કે હું બહુ મોટો થયો, એટલે કેટલાક જે હમ બ્રહ્માસ્મી કરીને વાત કરે છે કે આપણે કોનું ભજન કરવું, આપણે ભજન કોને કરવાનું, આપણે પોતે જ બની ગયા, પછી ભજન કરવાનું નથી રહેતું. અહીંયા આગળ શું કહે છે કે આપણે સંત છે શું કે પોતે ભગવાનનું ભજન કરે ને બીજાને પોતે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ હંમેશને માટે કરે. સ્વામી સેવક ભાવ હંમેશને માટે એમને વિશે હોય, એટલે એ રીતે હંમેશા વર્તે છે. સદા સ્મરણ ભજન ભગવાનનું કરે છે અને ભગવાનનું ધ્યાન પણ કરે છે, ભગવાનનું ભજન પણ હંમેશા કરે છે. પાછું એમ નથી કે ભગવાનને મૂકી દેવાના. આપણે એ જ વસ્તુ દ્રઢ છે કે આપણે બધા થઈને અક્ષર જેવા થવાય, પુરુષોત્તમ જેવા થવાનો કોઈ સમર્થ છે. એટલે ભગવાન કોઈ થઈ શકતું નથી. ભગવાન તો એક પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે જ. એમના દાસ સેવક થઈને આપણે અક્ષર જેવા થવાનું છે. એટલે એ રીતે હંમેશા પોતે ભજન ભગવાનનું કરે છે અને બીજાને કરાવે છે. એ ગુણ એક મોટા મોટો. ને આજે સંન્યાસી મહાત્માઓ બીજા ત્રીજાની અંદર ઘણાને આપણે જોઈએ છે કે પછી પોતાની આરતી નહીં, સેવા નહીં, પૂજા નહીં, પાઠ નહીં, કંઈ નહીં. જોગી મહારાજને તો આ કેટલી ભક્તિ હતી. આપણે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે રાખતા હતા, કાયમ એની ભક્તિ, એને ધરાવવું, એને જમાડવું, એને રમાડવું, એને પોશાક પહેરાવા, એને ઠંડી વાય, એને ગરમી થાય, બધું જ પોતે ખ્યાલ રાખતા. કહો
કે તાપમાં હોય તો બહુ ઠંડે પાણી બીજે ત્રીજે નવડાવે, ફરી બહુ ઠંડી હોય ત્યારે સગડી કરે, કાંઈક પણ કરતા હતા. હવે એ બધી વસ્તુ આપણે ક્યાં, પણ એવી ભક્તિ, અનન્ય ભક્તિ જેને કહેવાય, વલ્ભાચાર્યની જેવી ભગવાન કૃષ્ણ વિશે ભક્તિ, એમાંથી એવી જ ભક્તિ જોગીબાના વિશે આપણે જોઈ છે. અને શાસ્ત્રીમાં કહેતા કે અમની વલ્ભાચાર્ય જેવી ભક્તિ છે, અને એવી ભક્તિ અનન્ય કરતા. એટલે કહેવાનું શું કે એમને પોતે તો ભગવાન જેવા ગુણો રાખતા હતા અને હજારો લાખો માણસો હાથ જોડતા, તોય પણ એ ભજન ભક્તિ અને સેવા એમાં કોઈ દિવસ મૂક્યું નથી. એટલે શું કે ગમે એટલું આવે તો પણ આપણે ભૂલવાનું ન હોય કે આપણે હંમેશા ભગવાનનું ભજન કરવું. એ સાવધાન લજ્જાવાન ખરા, લોક આચરણ ન જુએ જરા, મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું શીશ. કરે કારજ કડીમળ ધોય, લાભ અલાભે સ્થિરમતી હોય, ડાયા જાને કાળ વળી દેશ, એવા સંતને નામું શીશ. કે આ પ્રમાણે પોતે આ કામ જે પણ કરે તો પણ બધું આપણામાં જે દોષો છે, સ્વભાવ છે, અવગુણો છે ને ટાળીને, કે ભગવાનની ભક્તિ કથા વાર્તા છે એ પણ હંમેશા આ બધો જે કડીનો મળ છે એ બધો ધોઈ નાખે. આપણામાં અંતરશત્રુઓ છે, અવગુણો છે, દોષો છે, સ્વભાવ છે, વાસના છે, એને ટાળીને હંમેશા ભગવાનનું ભજન કરે. અને કોઈ પણ વસ્તુની અંદર પોતાને લાભ થાય કે લાભ ન થાય તો પણ સ્થિરમતી, એમાં ગભરાઈ ના જાય, કે એમાં મૂકી પણ ના દે કે ચાલો હવે આપણે આ બધું કર્યું, મહેનત કરી, કંઈ લાભ થયો નહીં, પણ ભગવાનની ભક્તિ કરેલી છે એમાં લાભ થવાનો છે જ, એમાં અલાભ થવાનો છે નહીં. પણ કદાચ આપણે દુનિયાની દ્રષ્ટિએ થાય કે કોઈ વખત આપણે કાર્ય થાય ખરું, કોઈ વખત ના થાય, તો આપણે ના થાય તો ભગવાનને મૂકી દઈએ, એ કાર્યને પણ મૂકી દઈએ. પણ આવું સત્સંગ કરવાનું છે, કથા વાર્તાનું છે, કે હવે ચાલો નથી ગામડે જવું, શું કરવા નથી જવું, એમાં કંઈ લાભ ના થયો, સત્સંગ ના થયો, પણ ના થયો તો કંઈ નહીં, તમે જઈને કરો. આપણો સત્સંગ તો થાય છે કે નહીં થતો? આપણો થાય છે કે નહીં થાય? થાય આપણો, તો પછી આપણે શું કામ મૂકી દેવું? હા, ગરમીમાં ના જવું, બરાબર છે, પણ ગરમી લાગે છે તો દેહને લાગે છે, આત્માને ક્યાં લાગે છે? એમ માનીને પણ કરવી ભક્તિ, એમ કે લાભ થતો નથી એમ માનીને આપણે કથા વાર્તા મૂકી દઈએ, કોઈ આવતું નથી, ભાઈ તમે કરો તમને સમાજ થશે, ભલે કોઈ ના આવતું હોય, પણ આપણે એમ થાય છે કે આમાં કંઈ લાભ દેખાતો નથી. પણ ભક્તિ મૂકવી નહીં, સત્સંગ મૂકવો નહીં, કથા વાર્તા મૂકવી નહીં, ભજન મૂકવું નહીં, એટલે લાભ થાય કે ન થાય, પણ એની અંદર હંમેશા એ ભગવાનનું ભજન સ્મરણ જે તે કર્યા કરવું, એમાં સ્થિરમતી પણ રાખવી. અને બધું કાળ દેશને પણ જાણે કે અહીં કેવો સમય છે, કેવો છે. જોગી બાપા દરેક સત્સંગીઓના વ્યવહાર સમજીને વાત કરે. કોઈ આવ્યા હોય તો 2 મિનિટ બેસવા તો 2 મિનિટ વાત કરે, આપણી પાસે કલાક ખેંચે નહીં કે આવ્યા છે કે આવશે, જે સમજાયું ખરું એમ કરીને આપણે એને કલાક ખેંચ બિદાડ આવે નહીં, કે આ સાધુ કંઈ વિવેક સમજતા નથી, અમારો ટાઈમ જાણતા નથી. પણ જોગી બધા કાળ દેશકાળ બધું પણ સમજતા, કે દેશકાળ પ્રમાણે બધી વાત કરતા, અને એ પ્રમાણે છે. તારે સુની પાર કા દોષ ને દાટે, તે જીવના રૂડા થવા માટે, ઉરે અધર્મનો નહીં પ્રવેશ, એવા સંતને નામું શીશ. બીજાના દોષને દાટી દે, કોઈને કહે નહીં, આપણે બધાના ઉગાડા કરીએ, ત્યારે એમાં કંઈ ફાયદો નથી. મારે કે આપણા અવગુણો આપણે ટાળવા આવ્યા છે, માટે એ સામું નિરંતર વિચાર કરવો કે આપણામાં સ્વભાવ છે, દોષ છે, પ્રકૃતિને ટાળવા. બીજાના જોવા નહીં હોય તો એને આપણે જરૂર નથી, પણ શું કે એમાં સારા ગુણ હોય જોવા, અને બીજાના પારકાના જે અવગુણ હોય એ પણ જો. અમારે કે કોઈની વાત કુહી હોય તો કંઈ પ્રકાશ ન કરવી સાથે, કે એમાં જોવાથી આપણને ફાયદો નથી. ત્યારે એવા પણ સંત યોગી બાપાને આપણે જોયા છે કે હજારોના અવગુણ પોતે જાણતા, સમજતા, દેખતા, તો પણ કોઈ દિવસ કંઈ કોઈ ઠેકાને વાત નહીં કે આવો છે ને આવો છે ને તેવો છે. બધા હારા જ, બહુ હારા, બહુ હારા, તમે કહેવા બહુ હારા, એટલી જ વાત આવે, બીજું કંઈ આવે નહીં. તો કે બધા દોષ દાટે એવા છે, અને એવી રીતે હંમેશા પોતે રહેતા. ત્યારે અચપળતા ચિર કાઢી, દાય નહીં ધ્યાને મૂર્તિ પાડી, સદાગ્રમ રહે અહોનિશ, એવા સંતને નામું શીશ. કૃપાળુને પર ઉપકારી, જ્ઞાનદાન દિન જાય હારી, કેની નિંદા નહીં, દ્રોહ નહીં લેશ, એવા સંતને નામું શીશ. જ્ઞાનદાનથી હારી ન જાય. શું કહ્યું? જ્ઞાન આપવામાં કોઈ દિવસ થાક લાગી જાય કે બહુ કરી દો, જ્ઞાન કથા વાર્તા બહુ કરી, આરામ કરીએ મંદિરમાં, શું જ્ઞાન આપવા માટે જ આવ્યા છે, જ્ઞાન આપ્યા જ કરવું. જ્ઞાનદાનથી હારી, ત્યારે બીજું શું આપણે દાન કરવાના કે લોકોને ભગવાનની વાત કરવી છે, લોકોને વાત કરીને સમજાવવું છે, એનાથી પણ થાકવું નહીં.
કે સગા સૌના શીતળતાય પાર નિરવિકારી લઘુવાર શરણાગતના દાતા હંમેશ એવા સંતને નામું શીશ દગો નહીં સંગ્રહ રહિતા વિવેકી વિચાર ધર્મવંતા સદા પવિત્ર ને શુભવેશ એવા સંતને નામું શીશ કે કોઈની સાથે દગો નહીં. સંતના લક્ષણ છે કોઈને આપણે શું કે વિશ્વાસઘાત કે દગો કરવો નહીં અને કોઈ જાતનો સંગ્રહ પણ કરવો નહીં. જે વાત આપણે આગળ કરી સંગ્રહ રહિતા કે કોઈ પદાર્થનો સંગ્રહ નહીં કે આપણું પોતાનું કરીને રાખવા નહીં. બધું ઠાકોરજીનું ભગવાનનું છે, આપણું કાંઈ છે નહીં. જે હોય બધું ભગવાનને અર્પણ થઈ જાય. આપણી પાસે આવ્યું, બહારથી આવ્યું, મિત્ર પાસે આવ્યું, ખગા પાસે, સત્સંગી પાસેથી એ ઠાકોરજીના કોઠારમાં જાય ને ત્યાંથી જે મળે એને ગ્રહણ કરવું. એટલે સંગ્રહ નહીં. સંગ્રહ થાય તો એમાંથી વિગ્રહ થાય. સંગ્રહમાંથી શું થાય? વિગ્રહ થાય. વિગ્રહ એટલે કજ્યો. પછી આપણે થાય ને એકબીજાને કજિયા ક્લેશ થાય એનું કારણ શું? બધું ભેગું થાય એટલે પછી કોક ઉપાડે, કોક લઈ જાય એટલે મારામારી થાય, ઝઘડો થાય, તું મારું લઈ ગયો. પણ સંગ્રહ નહીં, કોઈ વસ્તુ જ નહીં એટલે પછી કોણ લઈ જવાનું? એટલે સંગ્રહ રહિતા સદા પવિત્ર ને શુભવેશ એવા સંતને નામું શીશ રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટાંગ તીત જ્યોત્રિયાનો પ્રસંગ પંચ વિષય શું રાખ્યો છે દેશ એવા સંતને નામું શીશ એવા સદગુણના છે ભંડાર સર્વે જનના સુખદાતાર અજ્ઞાનતમના છે દિનેશ એવા સંતને નામું શીશ એવા સદગુણે સંપન્ન સંત કરો કૃપામુ પર અત્યંત ગાઉ મહારાજના ગુણ વળી કરજો સહાય તમે સહુ મળી વળી બંધુ હરિજન સૌને આપજો એવી આશીષ મુને હેતવાદે હરિયસ કહેતા એવી સૌરે જો આશીષ દેતા અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ નથી પૂરો કરવા સમર્થ માટે સ્તુતિ કરું છું તમારી કરજો સહુ મળી સાય મારી કરી વિનંતી વારંવાર હવે કરું કથાનો ઉચ્ચાર હરિયસ કેવા હરખ્યું છે હૈયું કહ્યા વિના જાતું નથી રહ્યું. શું કહે છે કે આ પ્રમાણે અલ્પ બુદ્ધિએ ગ્રંથ હાજરો છે, પૂરો કરવો છે, માટે હું આશીષ દેજો ને હવે મને સહાય કરજો, મદદ કરજો કે આ બહુ સારો ગ્રંથ મારાથી થઈ જાય અને બધું થાય ત્યારે આવો ગ્રંથની પ્રાર્થના સંતોને આશીર્વાદ લઈ અને પછી કર્યો છે કે આ વારંવાર વિનંતી કરું છું. હવે કથાનો ઉચ્ચાર કરું છું કે શું કહે છે કે હરિયશ ગાવા હરખે છે હૈયું. હૈયું છે એમાં બધું ભગવાનના ગુણ ગાવા માટે જ હંમેશા હૈયું છે અને એ ગાવા છે કાલાવાલા પ્રભુને વાલા છે. માટે એવા આશીર્વાદ આપો કે આ કાર્ય સારી રીતે સંપૂર્ણ સર્વ પૂરું થાય અને ભગવાનના જે ગુણગાન છે એ કયા કહે છે શું કે હૈયું એના ગુણગાન ગાવા છે એમાં ચાલુ રહેતું નથી, ઉભરા આવે છે, કહી નાખીએ કહીએ કહીએ થાય છે હે હા ના તમને થાય તો તમે ગાવા માંડો એટલે થાય ને આપણે કહેવાના તો કરે છે પણ કે ભગવાનના ગુણગાન ગાવા છે એને માટે આમ અખંડ થયા કરે. કહેવું ના પડે ચાલો કથામાં ચાલો કથામાં આવો એટલે કથા કરજો. એ તો બેસી જ જાય, એક હોય તો એક ને બે હોય તો પાંચ હોય તો પાંચ ને 10 હોય તો 2 કે ભગવાનના ગુણગાન ગાવા છે એમાં પછી કોને જોવું કે આ કોઈ આયા નથી હાલો પાછા. અરે આપણે એકલા બેન કરવા માંડો 2 આવશે 2 5 આવશે એટલે નિષ્કાળ સ્વામી કહે છે બીજું શું કે આ બધું ગ્રંથ કરવો છે, ભગવાનના ગુણગાન ગાવા છે અને આ પ્રમાણે મારું હૈયું જે હરખે છે અને એ કયા વિના જાતું રહેતું નથી કે એનાથી હંમેશા કહેવું એવો મારો ભાવ છે અરે પ્રેમ છે તો બધા મને સહાય કરજો. આ પ્રમાણે નિષ્કાળ સ્વામી આ બીજા પ્રકરણમાં સંતનો મહિમા કયો, સંતનો લક્ષણો કયા અને આ પ્રમાણે એમને આશીર્વાદ માગી અને ગ્રંથનો આરંભ કર્યો છે. આપણે પણ એવા લક્ષણ આપણામાં આવે, દ્રઢ થાય અને ભગવાનના ગુણગાન ગાઈએ હંમેશા અને ગુણગાન ગાતા થાકીએ નહીં એવી બુદ્ધિ બળ શક્તિ મહારાજ આપે એ પ્રાર્થના. એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શ્રી નિષ્કાળ મુનિજીતે ભક્તિતામ નદ્ય કવિએ સ્તુતિ કરીએ નામે બીજું પ્રકરણમ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ શ્રીધરમ આત્મજં વાસુદેવમ હરે હાયનમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સયાન સ્વામી મહારાજની જય.